નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત, ભારત અને દુનિયાભરના 100 એવા મહત્ત્વના અને રસપ્રદ સમાચાર જે તમારા માટે જાણવા જરૂરી છે। રાજનીતિથી લઈને રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સુધીના તમામ ક્ષેત્રોના લેટેસ્ટ અપડેટ્સ તમને અહીં મળશે। તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે શરૂ થઈ રહી છે જ્ઞાન અને મનોરંજનથી ભરપૂર સમાચારની સફર। તો ચાલો શરૂ કરીએ। ગુજરાતમાં 27 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ફરી વધશે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી। આગામી 24 કલાકમાં ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસશે। ભારતે 25 ઓગસ્ટથી અમેરિકાને જતી તમામ ટપાલ સેવાઓ અસ્થાયી સ્થગિત કરી। 29 ઓગસ્ટથી અમેરિકામાં તમામ આંતરરાષ્ટ્રીય ટપાલ પર કસ્ટમ ડ્યુટી લાગુ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેઓ કુલ ₹1218 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ₹1122 કરોડના વીજ વિતરણ પ્રોજેક્ટથી લાખો ગ્રાહકોને ફાયદો થશે। અમદાવાદમાં 2 નવા સબસ્ટેશન અને ઓવરહેડ વાયરિંગને ભૂગર્ભમાં નાખવાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે। ગાંધીનગરમાં લેન્ડ ડેટા સેન્ટર અને અમદાવાદમાં સ્ટેમ્પ્સ રજિસ્ટ્રેશન ભવન સહિત ₹96 કરોડના આધુનિકીકરણ કાર્યો થશે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદમાં એક વિદ્યાર્થીની હત્યા, સમગ્ર રાજ્યમાં હંગામો। સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફની બેદરકારી સામે આવી। પરિણામે પ્રિન્સિપાલ, સિક્યુરિટી અને એડમિન સ્ટાફ વિરુદ્ધ ગુનો નોંધાયો। જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો। સ્કૂલની માન્યતા રદ થવાનો ખતરો। ભારતે એએમસીએ ફાઇટર જેટ માટે ફ્રાન્સ સાથે 120 KN જેટ એન્જિન બનાવવાનો કરાર કર્યો, જેમાં 100% ટેકનોલોજી ટ્રાન્સફર થશે। આ સોદો અમેરિકા માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે અને ભારતના આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રને વેગ આપશે। ભારત DRDO સફ્રાન સાથે 120 KN જેટ એન્જિન વિકસાવશે, જેમાં 100% ટેકનોલોજી ટ્રાન્સફર થશે। આ કરારથી અમેરિકાની જી કંપનીને મોટો આંચકો લાગ્યો છે, કારણ કે તે એએમસીએ પ્રોજેક્ટ માટે એન્જિન સપ્લાયની આશા રાખતી હતી। $7 બિલિયનનો આ પ્રોજેક્ટ ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે અને વિદેશી નિર્ભરતા ઘટાડશે। અંબાજીમાં 1 થી 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાશે। શ્રદ્ધાળુઓ માટે શો માય પાર્કિંગ એપ મારફતે નિઃશુલ્ક ઓનલાઈન પાર્કિંગ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પાર્કિંગ વ્યવસ્થા સરળ બનાવવા આ ખાસ પહેલ થઈ છે। પંજાબના હોશિયારપુરમાં એલપીજી ટેન્કર વિસ્ફોટથી 15 દુકાન અને 4 ઘર ખાખ, 3 થી 4 લોકોના મોત અને 30 લોકો દાઝ્યા। હોશિયારપુર જલંધર હાઈવે બંધ, લોકોએ વળતર અને તપાસની માંગ સાથે ધરણા શરૂ કર્યા। હિમાચલ પ્રદેશના મંડીમાં મહિલા આરોગ્યકર્મી કમલા વહેતા નારાને કૂદીને 2 મહિનાના બાળકને રસી આપવા પહોંચી। પુલ વાદર ફાટવાથી ધોવાઈ જતા કમલાએ જીવ જોખમમાં મૂકી 6 ફૂટ લાંબો કૂદકો માર્યો। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કમલાના સાહસની ચર્ચા થઈ રહી છે। પટનાના શાહજહાંપુર નજીક ટ્રક ઓટો ટક્કરમાં 10 લોકોના મોત અને 3 લોકો ઘાયલ। મૃતકોમાં 8 મહિલાઓ, 1 પુરુષ અને 1 ઓટો ડ્રાઈવરનો સમાવેશ થાય છે। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા, ખાસ કરીને જૂનાગઢ અને સાબરકાંઠામાં। ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। માધવપુર અને ડભોઈ પંથકમાં નદીઓમાં પાણી ફરી વળતા લોકો જોખમમાં। NDRF દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે। રાજસ્થાનમાં પણ સવાઈ માધવપુર, બારા અને કોટા વિસ્તારોમાં જળબંબાકાર, રેલવે સેવા પ્રભાવિત થઈ। અમેરિકાના ન્યૂયોર્કમાં નાયગ્રા ધોધ તરફ જઈ રહેલ બસ ખીણમાં ખાબકી, 5 મુસાફરોના મોત અને 40 ઘાયલ। મૃતકોમાં ભારતીય, ચીની અને ફિલિપિનો મુસાફરો હતા। ડ્રાઈવર જીવિત છે અને બચાવ કાર્ય ચાલુ। ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે સર્જિયો ગોરને ભારતમાં નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવશે। ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ગોર વિશ્વસનીય અને અનુભવી રાજદૂત છે, જે ભારત માટે શ્રેષ્ઠ રહેશે। ભારત અમેરિકા વચ્ચેના વેપાર સંઘર્ષમાં ભારતે દબાણ ન સ્વીકારવાનું સ્પષ્ટ કર્યું છે। વિદેશ મંત્રી S જયશંકરે નાના ખેડૂતો, ડેરી અને કૃષિ ક્ષેત્ર માટે લાલ રેખા રાખી છે। ભારત આરોગ્ય અને પર્યાવરણને ધ્યાનમાં લઈને GMO અને અમલવારી આયાતને નકારી રહ્યું છે। સરકાર વૈશ્વિક દબાણ સામે દ્રઢ રહીને ખેતી અને દેશહિતનું રક્ષણ કરી રહી છે।
ઓનલાઈન ગેમિંગ સટ્ટાબાજી રેકેટમાં ઈડીએ કર્ણાટકના ધારાસભ્ય કેસી વિરેન્દ્રને ગંગટોકથી ધરપકડ કરી. 31 સ્થળે દરોડા, 12 કરોડ રોકડા, 6 કરોડનું સોનું, 10 કિલો ચાંદી અને 4 લક્ઝરી કાર જપ્ત. ધારાસભ્ય અને ભાઈ કિંગ 567 અને રાજા 567 સાઇટ્સ ચલાવી રહ્યા હતા. હવે તેઓ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર બેંગલુરુ કોર્ટમાં જ લઈ જઈ રહ્યા છે. સીબીઆઈએ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે 2000 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો. અનિલ અંબાણીના ઘરે અને કંપનીના સ્થળોએ દરોડા. અગાઉ પણ ઈડીએ 35 સ્થળોએ લોન છેતરપિંડી મામલે તપાસ કરી હતી. 18મા ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ પર ભારતીય વિદ્યાર્થીઓએ 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા. આ સ્પર્ધાનું આયોજન મુંબઈમાં થયું હતું અને ભારતે પ્રથમ વખત આ આયોજન કર્યું હતું. HBCSE દ્વારા તૈયાર કરાયેલા વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય યુવા વૈજ્ઞાનિકોની ક્ષમતા સાબિત કરી. ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ફોર્ચ્યુનર ટેમ્પોની ટક્કરમાં 5 લોકોના કરુણ મોત અને 5 ઘાયલ. ઘાયલોમાં 2 બાળકો, 1 મહિલા અને 2 પુરુષો, જ્યારે 2 ગંભીર હાલતમાં હાયર સેન્ટર રિફર કરવામાં આવ્યા. સાબરકાંઠામાં ધોધમાર વરસાદ. ખેડબ્રહ્મા તાલુકામાં 2 કલાકમાં જ 50 મિલીમીટર વરસાદ નોંધાયો. નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા. સ્થાનિકો અને મહિલાઓએ દીવા તરાવી વરસાદનું સ્વાગત કર્યું. ભાજપાએ ટ્રમ્પના ટેરિફના જવાબમાં સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સ્વદેશી જાગરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો. RSS અને તેના સંલગ્ન સંગઠનો પણ અભિયાનમાં ભાગ લેશે. અભિયાન અંતર્ગત દેશભરમાં સેમિનાર, શેરી નાટકો અને જનસંપર્ક દ્વારા લોકોને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગૃત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાલ કિલ્લા પરથી આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની હિમાયત કરી. ચીનના વિદેશ મંત્રી વાંગ ચીએ પાકિસ્તાનના લશ્કરના વડા અસીમ મુનીર સાથે સુરક્ષા અને સહકાર મુદ્દે મંત્રણા કરી. તેમણે પાકિસ્તાનને દરેક રીતે સમર્થન આપવાનું વચન આપતા ઓલ વેધર પાર્ટનરશિપની ખાતરી આપી. મહારાષ્ટ્રના હિંગોલીમાં સરકારી કર્મચારીને વોટ્સએપમાં નકલી લગ્ન આમંત્રણ પર ક્લિક કરવાથી 1.8 લાખ રૂપિયા ચોરી ગયા. PDF ફાઇલ એવું APK ફાઇલ હતી જે ફોન હેક કરી ડેટા અને પૈસા ચોરવા માટે ઉપયોગમાં આવી. અમદાવાદમાં મેઘાણીનગરમાં એક વ્યક્તિની જાહેરમાં હત્યા થતાં લોકોમાં રોષ ફેલાયો. પાઇપ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર રશિયાના આક્રમણને રોકવા માટેના પ્રયત્નોમાં મુશ્કેલી અને નારાજગી વ્યક્ત કરી. તેમણે આગામી 2 અઠવાડિયામાં પ્રગતિની સ્થિતિ જાણી શકાય તેવી આશા વ્યક્ત કરી. ઇઝરાયલ પર યમનમાંથી મિસાઇલ્સ વરસ્યા. નાગરિકો ભયમાં સુરક્ષિત સ્થાનોમાં આશ્રય લેતા જોવા મળ્યા. ઇઝરાયેલી સેનાએ પણ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના શસ્ત્ર ભંડાર પર હુમલો કર્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર થયો. છેલ્લા 24 કલાકમાં 2 ગુનાહિત આરોપીઓ પોલીસ જપ્તામાંથી ભાગ્યા. તપાસ ચાલી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોદ્દાનો ફાયદો ઉઠાવી $3.4 અબજ કમાણી કરી. ટ્રમ્પ કુટુંબે કાયદાકીય ખામીઓનો ઉપયોગ કરીને પ્રમુખ પદ દરમિયાન અબજોના ડોલર રર્યા. કતાર અને સાઉદી રોકાણો તેમજ પર્સનલ જેટ સહિતના ફાયદા પણ ટ્રમ્પ ફેમિલીને મળ્યા. 23 ઓગસ્ટે શ્રાવણ માસનો અંતિમ દિવસ હતો. અમાસના પાવન અવસરે શિવ ભક્તિ સાથે પૂર્ણાહુતિ થઈ. ગુજરાતભરના મંદિરોમાં ભક્તોએ જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી હતી. સુરતના લાડલી ગામે 7,11,000 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા અને શ્રાવણ માસના અંતિમ દિવસે પૂજા અર્પણ કરી. ભક્તો દ્વારા ભક્તિમય માહોલ સર્જાયો અને મહાદેવની આરાધના કરવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 50 દિવસમાં ફર્નિચર આયાત પર ટેરિફ લાગુ કરવાની તપાસ કરશે. લક્ષ્ય અમેરિકન ઉદ્યોગને મજબૂત બનાવવાનું. જાહેરાત પછી અમેરિકન ફર્નિચર કંપનીઓના શેરમાં ઘટાડો, જ્યારે મેન્યુફેક્ચરિંગ કંપનીઓના શેરમાં વધારો નોંધાયો. નવસારીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ શરૂ થયું. CR પાટીલ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કર્યા. આ સ્ટોપેજ સ્થાનિક મુસાફરો માટે હાઈસ્પીડ ટ્રેન સેવા વધુ સુગમ અને ઝડપી બનાવશે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો વિશ્વમાં પ્રથમ સંપૂર્ણ રક્ત પુરવઠા ધરાવતી માનવ ત્વચા પ્રયોગશાળાઓમાં બનાવવામાં સફળ રહ્યા. આ સિદ્ધિ ત્વચારોગો, દાઝેલી ત્વચા અને ત્વચારોપણ માટેની વધુ અસરકારક સારવાર માટે ઉપયોગી થશે.
મેરઠ કરનાલ સેક્શનના ભૂની ટોલનાકા પર ટોલકર્મી અને ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન વચ્ચે મારામારીના મામલે NHAIએ કડક કાર્યવાહી કરી. NHAIએ ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી 20 લાખ રૂપિયા દંડ ફટકાર્યો અને 5 લાખ રૂપિયાની સુરક્ષા પણ જપ્ત કરી. એજન્સી પર 3.66 કરોડ રૂપિયામાં સાધનો અને માળખાના સમારકામ માટે ખર્ચ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો. ઘટના સાથે જોડાયેલા 6 આરોપીઓની ધરપકડ પણ થઈ, જેમના પર હત્યાનો પ્રયાસનો કેસ નોંધાયો અને CCTV ફૂટેજ સામે લાવવામાં આવ્યા છે. ટેરિફના કારણે ભારત અમેરિકાના સંબંધોમાં તણાવ વધ્યો, જ્યારે અમેરિકા પાકિસ્તાનના સંબંધો મધુર બન્યા છે. વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાને યાદ અપાવી કે એબટાબાદમાં કોણ મર્યું હતું તે સૌને ખબર છે અને ટ્રમ્પની મધ્યસ્થીનો દાવો ખોટો છે. જયશંકરે સ્પષ્ટ કર્યું કે અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ છે, પરંતુ ભારત ખેડૂતો અને નાના ઉત્પાદકો મામલે બાંધછોડ નહીં કરે. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ પર કુશીનગર એક્સપ્રેસના શૌચાલયમાં સુરતથી અપહરણ કરાયેલ 3 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો. પ્રાથમિક તપાસમાં બાળકના ભાઈ પર જ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી. પોલીસ તપાસ ચાલુ છે. વડોદરા ગોધરા સેક્શનમાં 24 ઓગસ્ટે બપોરે 1 કલાક ને 40 મિનિટથી સાંજે 4 કલાક 40 મિનિટ સુધી રેલવે બ્લોક રહેશે. બ્લોકના કારણે વડોદરા દાહોદ મેમુ આંશિક રીતે રદ. મુસાફરોની મુસાફરી આયોજનની વિનંતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અવકાશ દિવસ પર શુભેચ્છા આપી. ચંદ્રયાન 3ની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો. તેમણે આર્યભટ્ટથી ગગનયાન સુધી થીમ પર ભાર મૂક્યો. યુવાનોના ઉત્સાહની પ્રશંસા કરી. ઇસરો ચેરમેન V. નારાયણે 2028 સુધી સ્પેસ સ્ટેશનનું પહેલું મોડ્યુલ લોન્ચ કરવાની જાહેરાત કરી. 2040 સુધી ભારત ચંદ્ર પર ઉતરશે અને સુરક્ષિત રીતે પરત લાવશે તેવી યોજના રજૂ કરી. 2027નો ICC મેન્સ વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાશે. કુલ 54 મેચો રમાશે. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ, કેપટાઉન, ડર્બન સહિત 8 શહેરોમાં 44 મેચો રમાશે. 24 વર્ષ બાદ ફરી આફ્રિકામાં વર્લ્ડ કપ થવાથી સ્થાનિક ફેન્સમાં ભારે ઉત્સાહ છે. બિગ બોસ 19ની થીમ આ વખતે રાજકારણ છે. સલમાન ખાનનો લુક પણ રાજનેતા જેવા કુર્તા પાયજામામાંથી લઈને બ્લેક સૂટમાં જોવા મળ્યો. સેટની પ્રથમ તસવીરો સામે આવતા ચાહકોમાં શો માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તો દોસ્તો, આ હતા આજના દિવસના 100 ફટાફટ સમાચાર. આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમને તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મળી ગઈ હશે. મળીએ ફરીથી નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. તમારો દિવસ શુભ રહે. જય હિન્દ.